सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 202 જે ચર્ચાઓ કરી છે તેમાં આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે। પછી એ ભણવાનું કામ હોય, ભણાવવાનું કામ હોય, રસોઈ બનાવવાનું કામ હોય, ઓફિસનું કામ હોય, દરેક ક્ષેત્રમાં કાર્યની કુશળતા મેળવવા માટે મનની એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે। અને એવી જ રીતે દૈનિક જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાનની કેટલી આવશ્યકતા છે। એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, એ બંનેનો પરસ્પર સંબંધ શું છે, એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એકાગ્રતા અને ધ્યાન પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો અને એ ઉપાયો કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એ બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાન અને મંત્રોનો જાપ, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને દૈનિક જીવનમાં શાંતિ, ધ્યાન અને પ્રાર્થના, આ બધા વચ્ચેનો પરસ્પર સંબંધ એ પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો। અને આપણે કહ્યું હતું કે આજે દરેક ક્ષેત્રમાં એકાગ્રતા અને ધ્યાન એનું મહત્વ લોકો સમજી રહ્યા છે। શિક્ષણના ક્ષેત્રે દેશ અને વિદેશમાં ઘણી સ્કૂલોમાં એકાગ્રતા, ધ્યાન અને યોગનો અભ્યાસ એ કમ્પલસરી સબ્જેક્ટ બનાવવામાં આવી રહ્યો છે, જે સ્વામી વિવેકાનંદની ઈચ્છા હતી કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ઇફ આઈ હેડ ટુ ડુ માય એજ્યુકેશન ઓવર અગેન, આઈ વિલ નોટ ફર્સ્ટ લર્ન હાઉ ટુ સ્ટડી ધ ફેક્ટ્સ. First, I will learn how to concentrate my mind and then I can learn the facts at my own will. જો મને કોઈ પૂછે કે કેવી રીતે શિક્ષણ લેવું, તો હું આવી રીતનું શિક્ષણ ન લઉં। હું તો સૌથી પહેલાં મનની એકાગ્રતાને પ્રાપ્ત કરવાનો ઉપાય શોધી લઉં, અને એકવાર જ્યારે મારે મનની એકાગ્રતા આવશે ત્યારે પછી બાકી બધું તો જે માહિતીનું એકઠું કરવાનું કામ એ તો બહુ જ સરળ બની જશે। તો સ્વામી વિવેકાનંદ જે ઈચ્છા હતી કે આપણી શિક્ષણ પદ્ધતિમાં એકાગ્રતાની ટ્રેનિંગ, કોન્સન્ટ્રેશનની ટ્રેનિંગ એ કમ્પલસરી હોવું જોઈએ, એ હવે ઘણી સ્કૂલ કોલેજોમાં, દિલ્હીમાં, ભારતના અન્ય જગાઓમાં અને વિદેશમાં, નેધરલેન્ડ્સમાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં ઘણી બધી જગ્યાએ કમ્પલસરી સબ્જેક્ટ બની રહ્યો છે। અને એવી જ રીતે આપણે કહ્યું હતું ઇન્ડિયન આર્મીમાં એની ટોલરન્સ લિમિટ વધારવા માટે થઈને સૈનિકો માટે એ લોકો યોગ અને ધ્યાન એ કમ્પલસરી કરી નાખ્યું, અને એક્ઝિક્યુટિવ્સ જે ઇન્ડિયન આર્મીમાં એ લોકો માટે પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાન એ કમ્પલસરી સબ્જેક્ટ કર્યો છે। મેનેજમેન્ટના ક્ષેત્રે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાન એ અત્યંત મહત્વનો વિષય બની રહ્યો છે। અને મેડિસિનના ક્ષેત્રે બોડી માઇન્ડ રિલેશનશિપ, શરીર અને મન વચ્ચેનો સંબંધ, એ ઉપર ઘણી બધી રિસર્ચ ચાલી રહી છે। આપણે વાત કરીએ દીપક ચોપરાના ઘણા બધા પુસ્તકો, ધ ક્વોન્ટમ હિલિંગ, ધ પરફેક્ટ હેલ્થ, ધ એજલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ, આ બધા પુસ્તકો, હર્બર્ટ બેન્શનનું પુસ્તક ધ રિલેક્સેશન રિસ્પોન્સ, આ બધા પુસ્તકો દ્વારા એ લોકોએ પ્રમાણિત કર્યું છે કે કેવી રીતે મન અને દેહનો સંબંધ છે, અને ધ્યાન કરવાથી દેહમાં જે વિભિન્ન પ્રકારના રોગો છે, વિશેષ કરીને બ્લડ પ્રેશર, હાર્ટ, આ બધા પ્રોબ્લેમ્સ, એ બધા રોગો એ દૂર કરવામાં, નિર્મૂળ કરવામાં ઘણી જાતની મદદ મળે છે। તો ધ્યાન એ મહત્વનો વિષય બધી જગ્યાએ બની રહ્યો છે, એકાગ્રતા અને ધ્યાન, અને એટલા જ માટે આપણે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છીએ। અને આપણે એ પણ કહ્યું હતું કે આ એકાગ્રતા, મનની એકાગ્રતા આપણે જે ચાહીએ છીએ એ કોઈ શોર્ટકટ મેથડ નથી,
કે એક મનની એકાગ્રતા મેળવી લીધી અને આપણે કોઈક વાત કરી લીધી, પણ જે બીજું ફોર્મ્યુલા, બીજું ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર બનશે, અને મનની શુદ્ધતા વગર, મનની શુદ્ધતા મેળવ્યા વગરનું જો મન આપણું એકાગ્ર થશે તો એ એટલું જ નહીં કે આપણને લાભદાયક નહીં નીવડે, ક્યારેક ક્યારેક ખતરનાક પણ નીવડી શકે. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કહે છે, મેડિટેશન સ્પિરિચ્યુઅલ લાઈફ, બહુ સુંદર એમનું પુસ્તક, ઓલમોસ્ટ લાઈક એ ટેક્સ્ટ બુક, એ મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ, બહુ સુંદર વાત કહે છે. એ કોન્સન્ટ્રેટેડ માઇન્ડ વિધાઉટ સફિશિયન્ટ પ્યુરિટી becomes a veritable demon. મન જો એકાગ્ર થઈ ગયું હોય અને જો મનની શુદ્ધતા ન આવી તો ક્યારેક ક્યારેક એ ડેમનનું કામ કરે, રાક્ષસનું કામ કરે. આ રાક્ષસ આપણા મનમાં જ રહેલા છે, બધા રાક્ષસ આપણા મનમાં રહેલા છે. જ્યાં સુધી આ રાક્ષસોનો વધ નથી થતો ત્યાં સુધી રામરાજ્ય નહીં આવે. આપણે હૃદયમાં ઈષ્ટ દેવતાની મૂર્તિ બેસાડવા માંગીએ છીએ, પણ એ રામરાજ્ય તો એના આવ્યા પહેલા આ બધા રાક્ષસોનો વધ કરવો પડશે. અને એ રાક્ષસો અંદરમાં બેઠેલા છે, બહાર નથી, બધા અંદર જ બેઠેલા છે. અને એ રાક્ષસોનો વધ કરવા માટે આ મનની શુદ્ધતા. તો જો મનની શુદ્ધતા નહીં હોય તો આ મનની, અને જો મનની એકાગ્રતા આવી ગઈ કોઈ પણ રીતે, યેન કેન પ્રકારેણ જો તમે મેળવી લીધી, તો બહુ સાવધાન રહેવું પડે. કારણ કે એ એકાગ્રતા ક્યારેક ક્યારેક તમને બહુ સારું રિઝલ્ટ આપશે અને ક્યારેક ક્યારેક ખતરનાક નીવડી શકે છે. અને એટલા જ માટે આપણે જે મન એકાગ્રતા ધ્યાનનો અહીંયા અભ્યાસની વાત કરીએ છીએ, આપણે એવા પથ પર જવા માગીએ છીએ કે જે એકાગ્રતાની દ્વારા સાથે સાથે આપણી મનની શુદ્ધિ પણ હોય. પ્રાચ્ય આપણા મનીષીઓએ જે રસ્તો દેખાડ્યો છે એ રાજમાર્ગ પર જવા માંગીએ છીએ. રાજયોગ, પતંજલ યોગ સૂત્રને સ્વામી વિવેકાનંદે એના ઉપર કોમેન્ટ્રી લખી, એનું નામ આપ્યું રાજયોગ. એ તો રાજમાર્ગ છે. એ હાઈવે પર જવું સારું છે. હાઈવે ઉપર જવાથી રસ્તો ભટકવાની કોઈ જાતનો ભય નહીં રહે. અને જો આડેવડા ભટક્યા શોર્ટકટના ચક્કરમાં ક્યારેક ક્યારેક તમે જંગલમાં ખોવાઈ જશો, પત્તો નહીં લાગે. એટલા માટે રાજયોગ, જે આપણા મનીષોએ માર્ગ આપણા માટે કંડાર્યો છે, એ પતંજલ યોગ સૂત્રમાં એમણે શું કહ્યું, એકાગ્રતા બહુ મહત્વની છે, પણ એ ક્યારે મળે, યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. એ ચિત્તવૃત્તિનો નિરોધ એ જ યોગ છે. અને એના માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન એ સપ્તમ સોપાન છે અને અષ્ટમ સોપાન છે સમાધિ. અને એટલા માટે ઇન્સ્ટન્ટ સમાધિ જેવી વાત આપણે મનમાં ન લાવવી જોઈએ. સપ્તમ સોપાન છે ધ્યાન. ઘણા કહે છે ધ્યાન કરવું બહુ જ કઠિન છે. કઠિન તો રહેશે જ. જો ધ્યાન કરવું સરળ થઈ જાય તો પછી એમ માનવું જોઈએ કે કંઈક આપણી સાથે કોઈ સમસ્યા છે. એનો અર્થ છે આપણે ધ્યાન બરાબર નથી કરી રહ્યા. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કહે છે કે જો તમે ઘણા વર્ષોથી ધ્યાન કરતા હો અને છતાં કોઈ રિએક્શન ના આવ્યું હોય અને તમને કોઈ જાતની સમસ્યા ન નડતી હોય તો દેર મસ્ટ બી સમથિંગ રોંગ. તો કદાચ કંઈક ગડબડ છે, એટલે કે તમે બરાબર ધ્યાન નથી કરી રહ્યા. કેમ? ધ્યાનનો અર્થ જ છે ઇટ ઇઝ અ ડ્રિલિંગ પ્રોસેસ. એક સરોવર છે, એ સરોવરના તળિયામાં ઘણી બધી જાતનો કાદવ છે, બહારથી દેખાતો નથી. આપણે શું કરીએ છીએ? આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે એ પાણીને હલાવીએ છીએ, વલોવીએ છીએ. જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે મનનું આપણે વલોવવાનું શરૂ કરીએ છીએ. અને જ્યારે આપણે વલોવવાનું શરૂ કરીએ છીએ ત્યારે અંદરનો કચરો બધો બહાર નીકળે છે. એ વાત અલગ છે કે કોઈના ઘરમાં કચરો ઓછો હશે, કોઈના ઘરમાં બહાર વધારે હશે, પણ થોડોક કચરો તો નીકળશે જ. દિવાળી વખતે, આ દિવાળી ચાલે છે, બધાએ ઘરમાં ત્યાં સાફ સફાઈમાં લાગ્યા છે. અમારે ત્યાં પણ જો ઓફિસમાં અત્યારે બેસવા જેવી વસ્તુ નથી, બધાએ સાફ સફાઈ રંગરંગાઈ ચાલે છે. તો શું કરે છે? આખા વર્ષ સુધી તો જે વસ્તુ હતી બધી નાખ ભંડારમાં, આ વર્ષે નાખી ગોડાઉનમાં, આ વસ્તુ નાખી દીધી રસોડાના એક ખૂણામાં. દિવાળીને દિવસે આ બધું બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢી અને
કે બધી વસ્તુ બહાર કાઢવી જ પડે, ડ્રોઈંગ રૂમમાં મૂકી દીધી ગોડાઉનની વસ્તુઓ, અને પછી મહેમાન આવ્યા કે આ કેવું ઘર, આવું ગંદુ ઘર. ડ્રોઈંગ રૂમમાં એક ખૂણામાં આ પડી છે, આ પડ્યો છે, આ કચરો પડ્યો છે, આ ઘર કહેવાય? ધૈર્ય રાખો, ધૈર્ય રાખો. આ દિવાળીનો કચરો બહાર આવ્યો છે, 2-3 દિવસ જવા દો, આ કચરો બહાર વિદાય થઈ જશે, રંગ રગાઈ જશે. તમે 2 દિવસ પછી આવજો, બેસતા વર્ષને દિવસે સાલ મુબારક કરવા, તમે જોજો એકદમ ચકચકાટ અમારું ડ્રોઈંગ રૂમ. આપણે જ્યારે ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ ડ્રિલિંગ પ્રોસેસ શરૂ થાય છે, પ્યુરિફિકેશન પ્રોસેસ શરૂ થાય છે. 2 વખત 2 મનની વાત કરી, પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, ચેતન મન અને અચેતન મન. અચેતન મનમાં કેટલાય જન્મોનો કચરો પડેલો છે, કેટલાય જન્મોનો. અને જ્યારે આપણે આ ડ્રિલિંગ, આ પ્યુરિફિકેશન શરૂ કરીએ છીએ, જ્યારે શુદ્ધિકરણની પ્રક્રિયા, ધ્યાન પ્રારંભ કરીએ છીએ, ત્યારે ચર્નિંગ શરૂ થાય છે, વલોવાનું શરૂ થાય છે. અને એ જ્યારે વલોવાનું શરૂ થાય છે ત્યારે અંદરની ગંદકી બહાર નીકળે છે. ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ, અરે આના કરતા ધ્યાન નહોતા કરતા એ સારું હતું, આ તો ધ્યાન કરવાથી મુશ્કેલીમાં પડ્યા. ના, મુશ્કેલીમાં નથી પડ્યા. 2 જ રસ્તા છે. એક કે ભાઈ ઠીક છે, હવે દિવાળી આવી તો દિવાળી આવશે તો પાછી આવતી દિવાળી તો આવવાની છે ને, આ દિવાળી રહેવા દો, આપણે કચરો સાફ નથી કરો, ગોડાઉન એમને ભલે પડ્યું, બહાર સરસ ડ્રોઈંગ રૂમ સરસ કરીને રાખશું, ગોડાઉન ભલે એમને ગંદુ પડ્યું રહ્યું. અચેતન મનમાં ભલે ગમે તે પડ્યું રહ્યું, આપણે બહારથી સારા દેખાઈએ. ક્યાં સુધી સારા દેખાશે? આવતે વર્ષે પાછી દિવાળી આવશે, આવતે વર્ષે દિવાળી આવશે, જવા દેના. ગોડાઉન ભરાતા 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 પછી એ ગોડાઉનમાંથી એ કચરો, એ ગંદકી, એને કારણે મચ્છર, એને કારણે રોગચાળો બધું થશે. એટલે ભલે તમને ગમે કે ન ગમે, એ અંદરનો કચરો વર્ષમાં એકવાર બહાર કાઢવો પડે. એવી જ રીતે આપણે જેમ વિચાર કરીએ, અરે આ ધ્યાનની પ્રક્રિયા દ્વારા જો અચેતન મનના બધા સંસ્કારો બહાર આવવાના હોય, આ ગંદકી બહાર આવવાની હોય, એના કરતા પેલા શાંત, પેલા ચૂપચાપ બેઠા છીએ, આરામ, ખૂબ કેટલો આનંદ છે. નહોતું ધ્યાન કર્યું ત્યારે બહુ સારા હતા. સારા હતા એ એમ તમને લાગતું હતું, પણ સારા નહોતા. ખાટલાની નીચે ચોર બેઠો હતો અને તમે લાઈટ બંધ કરી હતી અને તમે ઊંઘતા હતા, એમ કે આપણે તો એકદમ સુરક્ષિત છીએ. તમે સુરક્ષિત નથી, તમે સુરક્ષિત નથી. ગમે તે મુહૂર્તે તમારું ગળું દબાવી અને પૈસા લઈને ભાગી જશે ચોર. જ્યારે તમે લાઈટ ચાલુ કરો છો, એ ખાટલાની નીચેનો ચોર બહાર આવી ગયો. હવે 2 ઉપાય છે. એક કે ભાઈ આ તો ખોટું ભૂલ કરી, આ લાઈટ ન કરી હોત તો સારું હતું. આ લાઈટ કરી તો ચોર બહાર આવ્યો ને, ખાટલાની બહાર. એ બેઠો તો આરામથી, હું આરામથી સૂતો હતો, એ સારું હતું. એટલે પાછી લાઈટ દબાવી ના, આપણે ચોરની સાથે મુલાકાત નથી કરવી, ચૂપચાપ સહી ગયા. આ એક ઉપાય છે. અને બીજો ઉપાય છે કે ચોરની ધક્કા મારીને દરવાજાની બહાર કરો, બહાદુરી પૂર્વક. નહીં તો પાછું એને જો સુવા દેશો તો એને બેસવા દેશો પલંગ નીચે, અને તમે આ અંધારું કરીને સુઈ જશો, ગમે ત્યારે અટેક કરી શકે છે. તમે એમ લાગે છે કે ના હવે તો આપણે સેફ છીએ, ના, સેફ નથી. એવી જ રીતે આ જ્યારે અચેતન મનમાંથી જે સંસ્કારો બહાર નીકળે છે, તે આપણે ગભરાઈ જવાનું નથી. સારું છે, એના એ આશાની કિરણ છે. એ આશા, એ આપણા માટે આશાસ્પદ વાત છે કે ના, જો આપણા મનમાં ખરાબ વિચારો આવી રહ્યા છે ધ્યાન વખતે, તો સમજવું આપણું ધ્યાન સારું થઈ રહ્યું છે. કેમ? કારણ કે ધ્યાન સારું થઈ રહ્યું છે એટલા જ માટે તો આ અંદરની ગંદકી બહાર આવી રહી છે. અને જ્યારે સરોવરમાંથી બધી ગંદકી બહાર નીકળી જશે ધ્યાન કરતા કરતા કરતા, આ ચિત્તરૂપી સરોવરમાંથી, ત્યારે ચિત્તનું જે તળિયું, આત્માના દર્શન થશે, આ તળિયું દેખાશે. તો આપણે ગભરાઈ જવાનું નથી. આપણે એ પ્રોસેસ, ક્લિનિંગ પ્રોસેસ એ ચાલુ રાખવાની, ધ્યાન ચાલુ રાખવાનું. જે પ્રતીક ઉપર, જે પ્રત્યય આપણે લીધો છે, એ પ્રત્યય ઉપર આપણે ગભરાયા વગર ધ્યાન કરે જવાનું. કરતા 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 એક વસ્તુ એવી આવશે કે એક વખત સમય એવો આવશે જ્યારે બધી ગંદકી બહાર નીકળી જશે, અને પછી જે શુદ્ધ મન રહેશે, એ શુદ્ધ મન દ્વારા તળિયાના દર્શન થશે, આત્માના દર્શન થશે. અને એ જો ધ્યાન એ થશે, એ સાચું ધ્યાન થશે. અને એ ધ્યાન આપણને સમાધિમાં લઈ જશે, આપણને પરમપદની પ્રાપ્તિ કરાવશે, એવી સ્થિતિમાં પહોંચાડશે કે ત્યાંથી પછી પડવાનો ભય નથી. અને નહીં તો પછી આપણે પોતાની જાતને પણ છેતરશું, બીજાને પણ છેતરશું. ના, અમે બહુ સારું ધ્યાન કર્યું છે, અમને કોઈ દિવસ ખરાબ વિચાર આવતા જ નથી. બરાબર છે, ચાલુ છે, પણ એ અંદરની ગંદકી અંદર જે છે. પણ એક વાત યાદ રાખવાની,
આપણે વાત કરી હતી પ્રાચ્ય મનોવિજ્ઞાન અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાન, વેસ્ટર્ન સાયકોલોજી અને ઈસ્ટર્ન સાયકોલોજી, એ બંને વચ્ચેનો ભેદ આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો. વેસ્ટર્ન સાયકોલોજીમાં ઘણા બધા લાભો છે જ, ક્લિનિકલ સાયકોલોજીમાં એ લોકો ઘણી રિસર્ચ કરી, પણ તેમ છતાં કેટલાક એવા મુદ્દાઓ છે કે જેમાં પાશ્ચાત્ય મનોવિજ્ઞાને પ્રાચ્ય મનોવિજ્ઞાન પાસેથી ઘણું બધું શીખવાનું છે. કારણ કે લેબોરેટરીમાં જે એક્સપેરિમેન્ટ્સ થાય છે પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના, એ લેબોરેટરી એક્સપેરિમેન્ટ્સ કોના ઉપર થાય છે? કોના મન ઉપર થાય છે? ઉંદરના મન ઉપર, કૂતરાના, બિલાડાના, આના મન ઉપર થાય છે. અથવા તો મોટા ભાગના એ લોકોના જે સાયકોલોજી છે એ કેવી સાયકોલોજી છે? એ સાયકોલોજી જે મેન્ટલ પેશન્ટની સાથેની સાયકોલોજી, એના ઉપરના એક્સપેરિમેન્ટ્સ કરેલા છે કે જે માનસિક રોગી છે એ માનસિક રોગીને એ લોકોએ એમાંથી તારણ તાળવા અને એ લોકોએ સાયકોલોજી બનાવી. અને આપણા ભારતીય પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકોએ કોના ઉપર એક્સપેરિમેન્ટ્સ કર્યા છે? બિલાડી ઉપર નહીં, કૂતરા પર નહીં, મનુષ્ય ઉપર. અને કેવા મનુષ્ય? કે જે સર્વશ્રેષ્ઠ મનુષ્યો હતા, જે મહાન યોગીઓ હતા, એ યોગીઓના મન ઉપરની એમણે રિસર્ચ કરી. અને એટલા માટે જો આપણે યોગી બનવા માંગતા હોઈએ, જો આપણે ઉન્નત બનવા માંગતા હોઈએ, તો પ્રાચ્ય મનોવિજ્ઞાન આપણને વધુ લાભદાયક નીવડે છે. પણ બંનેનો સમાવેશ આપણે કરી લેવો જોઈએ. એ બંને વચ્ચેના થોડાક મુદ્દાઓ એવા છે જે એકબીજા સાથે પરિપૂરક છે. જેમ કે બંને માને છે કે અચેતન મનની વાત કે અનકોન્શિયસ માઇન્ડ છે, પણ થોડીક વાતોમાં બંને જુદા પડે છે. જેમ કે પાશ્ચાત્ય મનોવિજ્ઞાન માને છે કે આ જે અનકોન્શિયસ છે, ઇટ ઇઝ લાઇક અ સ્ટોર હાઉસ ફુલ ઓફ ઇવિલ. આ જે અનકોન્શિયસ અચેતન મન છે એ ભંડારઘર છે જેમાં ગંદકી જ ગંદી ભરેલી છે. પ્રાચ્ય મનોવિજ્ઞાન શું કહે છે? આ જે અચેતન મન છે એમાં આપણા પૂર્વજન્મના ઘણા ઘણા જાતના સંસ્કારો નિહિત છે. અને આ સંસ્કારો સારા પણ છે, નરસા પણ છે. આપણે જે કંઈ કામ કરીએ છીએ, ગમે તે કામ હોય, એ દરેક કામનો સંસ્કાર પડે છે, આપણી મનની છાપ પડે છે, અને એ આપણા અનકોન્શિયસ માઇન્ડમાં ચાલ્યું જાય છે. સારા કામ કર્યા હશે એના સારા સંસ્કાર થશે, ખરાબ કામ કરેલા હશે તો ખરાબ સંસ્કાર આવશે. આપણે પાછલા હજારો જન્મોમાં હજારો ખરાબ કામ કર્યા હશે, એ બધાય સંસ્કારો અંદર પેસેલા છે. પણ સાથે સાથે ભૂલવું ન જોઈએ કે આપણે આ હજારો જન્મોમાં જે કંઈ સારા કામ કરેલા છે એ પણ સંસ્કારો આપણા જ મનની અંદર બેઠેલા છે. અને એ આપણા માટે મોટી આશાની કિરણ છે. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદની બહુ સુંદર વાત લાઈફ આફ્ટર ડેથમાં કહે છે, એ શાંતિ વિશેષાંગમાં, અભયવાણીમાં એ આપણે આપેલી છે. અને એમાં તેઓ કહે છે, જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે, માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. કેટલાય લોકો કહે છે, અરે પેલા અમારું ધ્યાન કેટલું સારું લાગતું હતું, પેલા અમારું કેટલું મન સારું હતું, હવે આવું થઈ ગયું. જે થઈ ગયું થઈ ગયું. અને અરે આવું કામ થઈ ગયું, મારાથી કેમ આવું થઈ ગયું? થઈ ગયું, ભૂલી જાઓ. ગઈ ગુજરીને ભૂલી જાઓ. ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી. તમારી સામે અનંત ભાવિ પડેલું છે. હંમેશા યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો, તે તમારા માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે. 3 વસ્તુ કીધી સ્વામીજી. હંમેશા યાદ રાખજો, જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જો તમે કોઈ પણ વખતે નેગેટિવ વિચાર કર્યો હશે, કોઈ ખરાબ શબ્દ બોલ્યો હશે, એની ખરાબ અસર પડશે જ પડશે, તમારા સંસ્કાર થઈ જશે. અને જો સારા શબ્દો બોલ્યા હશે તો એની સારી અસર પડેલી હશે. એવી જ રીતે જે દરેક વિચાર તમે સેવો, પોઝિટિવ વિચાર સેવશો એ પોઝિટિવ એની છાપ પડશે, નેગેટિવ વિચાર સેવશો નેગેટિવ છાપ પડશે. અને જે દરેક કાર્ય તમે કરો, સારું કામ એના સારા સંસ્કાર પડશે, ખરાબ કામ એના ખરાબ સંસ્કાર પડશે. આ સિદ્ધાંત છે, આને કોઈ ઉખેડી શકશે નહીં. તમે કહેશો અમે આ સિદ્ધાંતમાં નથી માનતા, તો તમારા માનવા નહીં માનવાથી નહીં, કામ કરશે. જેમ આપણે પાછલી વખતે વાત કરી, આ છે લાઇટ હાઉસ પ્રિન્સિપલ. તમે કહેશો ભાઈ તું આગો ખસી જા, કેપ્ટને જેમ વાત કરી હતી કે અમે માનતા નથી, નહીં માનો તો તમે તમારું સ્ટીમર એ લાઇટ હાઉસથી અથડાઈ અને ખતમ થઈ જશે. લાઇટ હાઉસ પ્રિન્સિપલ છે, કર્મનો સિદ્ધાંત. જેવું કામ કરશો તેવું ફળ મળશે, સારા કામ કરશો સારું ફળ મળશે.
સારા વિચાર કરશો, સારા સંસ્કાર અંદર રહેશે. તો જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો, તે તમારે માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે. વળી જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવા તૈયાર હોય છે, તેમજ બીજે પક્ષે પ્રેરક આશાના કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ત્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે. એ તમે ગમે એટલું ટ્રાન્સલેશન કરશો ગુજરાતીમાં તમને મજા નહીં આવે. સ્વામી વિવેકાનંદ જે ઓરિજિનલ ઇંગ્લિશ છે ને એટલું પાવરફુલ છે. એન્ડ યુ મસ્ટ નેવર ફોરગેટ that as the bad thoughts and bad deeds are ready to spring upon you like tiger, so also there is an inspiring hope that good thoughts and good deeds are ready with 100,000 angels to defend you always and forever. કદી ભૂલશો નહીં. છે અંદર ઘણા બધા સંસ્કારો છે. જ્યારે ધ્યાન કરવા બેસી છીએ, એક સ્ટેજ આવે છે જ્યારે બધા ખરાબ સંસ્કારો ઉપર આવે છે, આપણે ગભરાઈ જાય છે. ગભરાવા નથી. કેમ? યાદ રાખજો, આ થોડોક સમય છે, ખરાબ સંસ્કાર આવે છે, પાછો સમય આવશે, અંદરના જે સારા સંસ્કાર આવશે, અને ત્યારે આ જે મન તરંગાકાર છે ઉપર જશે એકદમ. એનો જે આનંદ, એની જે શાંતિ, એ અલગ જ આનંદ, એ ધ્યાનનો. વળી પાછું ડ્રુપિંગ, વળી પાછું ઉપર જશે. આ મન તરંગાકાર છે. તો જ્યારે મન તરંગાકાર હોય, નીચે આવી ગયું હોય, ચિંતા નહીં કરો. ત્યારે આપણા અચેતન મનમાંથી ખરાબ સંસ્કાર આવી રહ્યા છે. થોડોક સમય લ્યો, જેમ જેમ ધ્યાન કરતા 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 ધીરે 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 આ શુદ્ધિ થશે, શુદ્ધિકરણ થશે, ગંદકી નીકળી જશે અને સરોવરનું થોડું સાફ થઈ જશે, આત્માના દર્શન થશે. આ શુદ્ધિકરણની પ્રક્રિયા. અને જ્યારે આપણે વલોવીએ છીએ ત્યારે એમ નથી માનવાનું કે બધું ઝેર જ ઝેર આવશે, અમૃત પણ બહાર નીકળશે. પહેલા ઝેર નીકળશે, પછી અમૃત નીકળશે આમાંથી જ. કારણ કે આપણા ચેતન મનમાં બધી જાતના સંસ્કારો પડેલા છે. તો થોડીક વાર તેમ લાગે કે અરે રે, આ ખરાબ વિચારો આવે છે, હવે શું કરું? તો શું હું આટલો ખરાબ, હું આટલા ખરાબ વિચારો મારા મનમાંથી કોઈ દિવસ વિચાર્યા નહીં હોય એવા વિચારો. કેટલાય લોકો કહે છે કે ધ્યાન કરવા બેસીએ, કોઈ દિવસ વિચાર્યા નહીં હોય એવા જ વિચારો, એવા બધા વિચારો ધ્યાન વખતે જ પાછા આવે. કોઈ દિવસ વિચાર્યા નથી એમને. તમે કોન્શિયસ માઇન્ડથી એ વિચારો નહીં કર્યા હોય, આ જન્મમાં, પૂર્વ જન્મમાં કેટલા બધા સંસ્કારો બધા પડેલા છે. તો શું એટલો ખરાબ? ગભરાવાનું નથી. થઈ ગયું. પૂર્વ જન્મના એટલા બધા સંસ્કાર, પણ એ ભૂલવાનું નથી કે સાથે સાથે સારા સંસ્કારો પણ ત્યાં અચેતન મનમાં પડેલા છે, એ પણ જાગૃત થશે. જેમ જેમ તમે વલોશો એ પણ જાગૃત થશે. અને ત્યારે એ જ મોટી આશાની કિરણ છે. એનાથી બે આપણને વસ્તુ મળે છે. એક, આપણે ગભરાવાનું નથી. જ્યારે આવી જાતનો ખરાબ વિચાર આવે, જ્યારે આપણું મન ખરાબ હોય, તરંગાકાર મન જ્યારે એકદમ નીચું થઈ ગયું હોય, જ્યારે ખરાબ વિચાર આવતા ત્યારે યાદ રાખવાનું આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. કેમ? કારણ કે શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. નંબર 2, અચેતન મનમાંથી આપણા ખરાબ સંસ્કારો બહાર આવી રહ્યા છે. હવે બે જ ઉપાય છે. એક, એને પાછા અંદર નાખી દેવા, પાછા અચેતન મનમાં દે, જા. ચોરને કહી દો, ભાઈ તું તારે જા ખાટલા નીચે, હું આ પાછો લાઈટ બંધ કરી દઉં છું. અને બીજો ઉપાય છે ધક્કો મારીને દરવાજાની બહાર નિશ્ચિંત. એવી જ રીતે આ જે ખરાબ વિચારો આવ્યા, અચેતન મનમાં પડ્યા હતા, ચેતન મનમાં આવ્યા ધ્યાન કરવાથી. ઉપાય છે ચેતન મનમાંથી એકદમ બહાર ભાગાડી. કેવી રીતે બને? જે ઉપાય દ્વારા અચેતન મનમાંથી ચેતન મનમાં આવ્યા, એ જ ઉપાય દ્વારા ચેતન મનમાંથી બહાર નીકળી જશે. ધ્યાન અને મંત્રનો જાપ અને પ્રાર્થના ચાલુ રાખવા જોઈએ. સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ, લાટુ મહારાજ વારંવાર કહે છે કે અમને ખબર છે કે આ બધા ખરાબ વિચારો કેમ આવે છે ધ્યાન વખતે. અરે તમને ખબર નથી, અંદર છે ને આ બધા રાક્ષસો બેઠેલા છે. આ રાક્ષસો બીજા કોઈ નહીં. આપણે એમ કે રાવણ, કુંભકર્ણ, એ તો બધા એક. ના, આ બધા અંદર છે, આપણા બધાની અંદર છે, દરેકની અંદર છે. રાવણ, કુંભકર્ણ, મેઘનાથ બધા અંદર બેઠેલા છે રાક્ષસો. એ કોણ? આપણા જ પોતાના કર્મોના સંસ્કારો આ પડેલા છે. આ બધા રાક્ષસો બેઠેલા છે. જ્યારે ભગવાનનું નામ લ્યો છો, ભગવાનનું ધ્યાન કરો છો, શું થાય છે? એની ગરમી એનાથી સહન નથી થતી. અચેતન મનમાં સુતા બરાબર બહુ મજા કરતા હતા. જ્યાં આ ગરમી લાગી, બધા રાક્ષસ થપ બહાર નીકળવા માંડી ગયા, ચેતન મનમાં આવી ગયા. હવે આપણે ગભરાઈ જઈએ, અરે આ રાક્ષસ ક્યાંથી આવ્યા? આવું મન તો મારું કોઈ દિવસ નતું.
આવો તો ખરાબ વિચાર કોઈ દિવસ નથી આવ્યો. મારું મન આવું ખરાબ, આ તો શું ધ્યાન કરવામાં તો આપણે ઉલટા ગડબડ થઈ ગઈ. ના, ગડબડ નથી થઈ. રાક્ષસ સુત્યા હતા, ઉભા થઈ ગયા છે, ચેતન મનમાં આવી ગયા. હવે જે પ્રોસેસ દ્વારા, જે વિધિ દ્વારા અચેતન મનમાંથી ચેતન મનમાં આવ્યા છે, એ જ વિધિ દ્વારા ચેતન મનમાંથી બહાર ભાગી જશે. તીર છોડે જાઓ, તીર છોડે જાઓ, બાણ દ્વારા તીર. અને આ બાણ શું છે? આ તીર શું છે? શેનું તીર? સરોહી આત્મા. ઓમિત, ઓમ એ છે આપણું, ઓમ છે, આ બાણ છે. ઓમ નો બાણ ચલાવતા રહ્યો. ઓમ 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 મંત્રનો જાપ, ધ્યાન, મંત્રનો જાપ, ભગવાનનું નામ. આ જેમ જેમ જાશે એમ એમ બધા રાક્ષસ બહાર આવશે, નહીં સહન કરી શકે. એ બાણ દ્વારા એ જયારે મંત્રનો જાપ, ધ્યાન થશે, બધા ચેતન મનમાં આવશે. અને ચેતન મનમાં આવ્યા પછી પણ ગભરાવાનું નથી, એ મારો ચાલુ રાખવાનો છે, બંધ નથી કરવાનો. જો ગભરાઈ ગયા, હર શું કર્યું, આ ધ્યાન કરવા શરૂ કર્યું, ભગવાનનું ધ્યાન કર્યું, ભગવાન નામ લીધું, પ્રાર્થના કરી, એને કારણે ઉલટાને ખરાબ થઈ ગયા. ના, એ મારો ચાલુ રાખો. સ્વામી અદ્ભુતાનંદજી કહે છે, ધ સેમ હિટ ઓફ ધ નેમ વિલ ફાઇનલી ડ્રાઈવ ધેમ આઉટ. જે ભગવાનના નામની અને ભગવાનના ધ્યાનની ગરમી દ્વારા અંદરના રાક્ષસ અચેતન મનમાંથી ચેતન મનમાં આવ્યા, એ જ ચેતન મનમાંથી પાછા એકદમ બહાર ભાગી જશે. આ ઉપાય છે. તો એટલા માટે એ સ્વામીજીના કેટલાક વાક્યો તો એવા છે કે જાણે મંત્ર સમાન. આ જે કર્મના સિદ્ધાંતની વાત લાઈફ આફ્ટર ડેથ જયારે કરે છે કે આ જે કઈ કર્મો આપણે કરીએ છીએ એનું ફળ આપણે ભોગવવું પડે છે. તો આ જે વાત કરી, એક કે જ્યારે આપણે જે કઈ કામ કરીએ છીએ એના સંસ્કારો આપણા મનમાં આવી જાય છે. એટલા માટે શું કરવાનું? સાવધાન રહેવાનું, ખરાબ કામો નહીં કરવાના. કેમ? આપણે ખરાબ કામ કરશું તો એનું ખરાબ કામનું ફળ તો મળશે જ ખરાબ, પાછું એ ખરાબ કામ ખરાબ સંસ્કાર રૂપે હૃદયમાં આવશે અને ક્યારેક ધ્યાન કરતી વખતે બહાર નીકળશે. શબ્દો બોલતી વખતે પોઝિટિવ બોલવાનું. જો આપણે કડવા વેણ કીધા હશે કોઈને, તો એ બંદૂકની ગોળી જે આપણે છોડેલી છે, એ બંદૂકની ગોળી પાછી આવશે, એકવાર ફરી પાછી આવશે. અહીંયાથી આવ, કાનમાં સાંભળવા પડશે, એ જ વેણ ચક્રવર્તી વ્યાજ સાથે સાંભળવા પડશે, કરવું જ પડશે. આ છે કર્મનો સિદ્ધાંત પ્રમાણે. જે કઈ કામ આપણે કરીએ છીએ, જે કઈ શબ્દો બોલીએ છીએ અને જે કઈ વિચારો કરીએ છીએ, એમાં બે પ્રકારના, જો સારા વિચાર કરીએ, સારા શબ્દો બોલીએ અને સારા કર્મો કરીએ, તેનાથી બે ફાયદા થાય. એક, એને કારણે આપણને ફળ સારું મળે. સારા શબ્દો કહીશું, આપણને કાનમાં સારા શબ્દો સાંભળવા મળશે. સારા વિચારો કરશું, આપણા મનમાં સારા વિચારો આવશે. અને ત્રીજું, સારા કર્મો કરશું તો સારા ફળ મળશે. સાથે સાથે આ જે સારા કર્મો, આ જે સારા શબ્દો, આ જે સારા વિચારો જ્યારે કર્યા, ત્યારે આપણા અચેતન મનમાં સંસ્કારો રૂપી એ ઘૂસી ગયા અંદર. અને એ સંસ્કારો સારા જેમ થતા જશે એમ આપણું મન શુદ્ધ થતું જશે. જેમ આપણું મન શુદ્ધ થતું જશે એમ આપણી મન એકાગ્રતા અને ધ્યાન તરફ આપણે દ્રુત ગતિથી આગળ વધશું. અને જેમ જેમ એકાગ્રતા ધ્યાનમાં આગળ વધશું તેમ તેમ આપણે આપણા પરમપદની પ્રાપ્તિ માટે આગળ વધીશું. તો બંને રીતે ફાયદા થાય છે. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. મનની શુદ્ધિ માટે સારા શબ્દો બોલવાના, સારા વિચાર કરવાના, પોઝિટિવ થિંકિંગ. અને એટલા જ માટે સ્વામીજી કહે છે કર્મ સિદ્ધાંત જો યાદ રાખશો તો કોઈ દિવસ કર્મના સિદ્ધાંત આપણે થઈ જાય, મારા કર્મ આવા ખરાબ હશે, એ નિરાશ થવા માટે નહીં, પણ સ્વામીજી કહે છે આશાવાદી બનો કે મેં પોતે જે કરેલા કર્મ છે એનું ફળ મને મળી રહ્યું છે. તો આ ફળ મને શેના માટે મળી રહ્યું છે? બીજો કોઈ પણ એના માટે જવાબદાર નથી. હું પોતે એના માટે ઉત્તરદાયી છું, હું પોતે જવાબદાર છું. એ જ વાત પુરવાર કરે છે કે હું જ આમાંથી પોતાને છોડાવી શકીશ, કારણ કે મેં કરેલું કામ હું જ પોતે છોડાવી શકીશ. તો જે થઈ ગયું થઈ ગયું. હવે હું નવા કામ એવા કરીશ કે જેનાથી ફરી પાછા હવે આમાં નહીં જાઉં. હવે સારા કર્મો કરીશ. તો જે કામો બીજાએ કર્યા એ તો હું દૂર નહીં કરી શકું, પણ જે મેં કરેલા એને હું દૂર કરી શકીશ. આ એક મોટી આશાની વાણી છે. અને એટલા માટે આપણે કેવા કર્મો કરીએ છીએ એ તરફ ધ્યાન રાખવાનું. અને જ્યારે આવા ખરાબ વિચારો આવે ત્યારે યાદ રાખવાનું, આપણા અનકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં સારા પણ છે, ખરાબ પણ છે. પ્રાચ્ય મનોવિજ્ઞાન પ્રમાણે સારા પણ આપણા સંસ્કારો પડેલા છે, આપણી કમાણી છે, આપણી પોતાની કમાણી છે અંદર. એકદમ ચિંતા નહીં કરતા. ઘણા રૂપિયા આપણે જમા કરેલા છે, તમને ખબર નથી, તમારા એકાઉન્ટમાં જમા છે. તમે લાગો છો હું તો દિવાળીઓ થઈ ગયો. ના, એવા કેટલાય એકાઉન્ટ છે જેની તમને ખબર નથી, ધીરે ધીરે ખબર પડશે. એટલા બધા રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા છે. જે કાંઈ પુણ્ય તમે કર્યા હતા બધા જમા છે, એ પણ બહાર આવશે ધીરે ધીરે ધીરે. એટલે ચિંતા કરવાની જરૂર નથી.
હમણાં ખરાબ સંસ્કારો નીકળી રહ્યા છે, પછી પાછા બહાર સંસ્કારો નીકળશે. એટલા માટે સ્વામીજીની વાત યાદ રાખવાની, યુ મસ્ટ નેવર ફોરગેટ that as the bad thoughts and bad deeds are ready to spring upon you like tiger, so also there is an inspiring hope that good thoughts and good deeds are ready with 100,000 angels to defend you always and forever. હંમેશા તમને પ્રોટેક્શન દેવા માટે, તમને સંરક્ષણ દેવા માટે, તમને મદદ કરવા માટે એ હજારો હજારો જન્મના સારા સંસ્કાર પણ આપણી જ અંદર બેઠેલા છે. એ આશાની કિરણ છે, એ આશા ક્યારેય છોડવાની નહીં. અને આ મનને શુદ્ધિ રાખવા માટે મા શારદાજીનો જે ઉપદેશ એ યાદ રાખવાનો, બેટા જો મનની શાંતિ ચાહતા હો તો કોઈના દોષ જોશો નહીં. આ મનની અશુદ્ધિ આવે છે એના ઘણા બધા, એક તો મનની શાંતિ જોઈતી હોય તો પણ, અને મનની શુદ્ધિ જોઈતી હોય તો પણ આ જ ફોર્મ્યુલા, કોઈના દોષ જોશો નહીં. ઘણી બધી જાતની અશુદ્ધિ આપણે આવે છે, કેવી રીતે? જ્યારે બીજાના દોષ જોઈએ છે ત્યારે. આપણે બીજામાં દોષ જોઈએ છે, એ જ દોષ પછી પોતાનામાં આવીએ છીએ. માએ કીધું, અને આ બહુ સાયકોલોજીકલ ફેક્ટ છે, જ્યારે હું કોઈનો દોષ જોઉં છું ત્યારે શું થાય છે, એ દોષનું પિક્ચર મારા મનમાં પડે છે, મારા ચિત્તમાં એ સંસ્કારો પડ્યા, પછી એ સંસ્કારોને હું, એ જે સંસ્કારોની છાપ પડી એ પછી હું એને પોતાના સંસ્કાર રૂપે લઉં કે બીજાના સંસ્કારો રૂપે લઉં, સારા રૂપે લઉં કે ખરાબ રૂપે લઉં, એનો કઈ સવાલ નથી, પણ ચિત્તમાં તો પડી ને એની છાપ, એની છાપ પડી જાય છે, અને પછી એ છાપ હેરાન કરે છે આપણને. તો વાર્તા આપણે પેલા કરી હતી, મારા ખ્યાલથી ઘણા વખત પહેલા કરેલી છે વાર્તા. એક બાવાજી રહેતા હતા મંદિરમાં, મંદિરની પાસે એક ઝૂંપડીમાં, અને ખૂબ આખો દિવસ ભગવાનનું નામ લે, આખો દિવસ એક જ કામ છે બાવાજીને, શું? ભગવાન નામ લેવા. દાલ રોટી ખાના, પ્રભુ કા નામ લેના. દાલ રોટી ખાય છે, ભગવાન નામ લે છે. એની જ સામે એક બીજી ઝૂંપડીમાં એક દુષ્ચરિત્ર સ્ત્રી હતી, અને હવે એવી રીતે એની પરિસ્થિતિ આવી ગઈ કે એને બીજી કમાણીનું સાધન નહોતું, એટલે એને એક જ કામ હતું, પોતાના ચરિત્રને વેચીને કમાણી કરવી. એની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. ખરાબમાં ખરાબ કામ કરી રહી છે, અને આ જે બાબાજી આખો દિવસ ભગવાન નામ લઈ રહ્યા છે. પણ બાબાજીએ કીધું, જયારે એને જોયું કે અરે આટલા મહાન આ પાપ કરી રહી છે, આટલું મહાન પાપ કરે છે, એને બોલાવી, તું શું કરે છે, તને ખબર છે? તને ખબર છે આનું ફળ તને શું મળશે? કેટલું ખરાબ ફળ મળશે? કર્મનું ફળ સિદ્ધાંત તને ખબર છે? જેવા કર્મ કરશો એવા ફળ મળશે. આનું કેટલું ખરાબ ફળ છે તને ખબર છે? આ બધું કામ છોડી દે, આ બિલકુલ ઠીક નથી, નહીં તો પછી પાછળથી તને ખૂબ પસ્તાવો થશે ને બહુ દુઃખ મળશે. આ તો બિચારી સમસમી ગઈ. પછી વાત તો સાચી છે, આપણા શાસ્ત્રોમાં કીધું છે આવું કામ ન કરવું જોઈએ, પણ હવે બીજે ક્યાં જાય? કોઈ સહારો નથી. એટલે દરરોજ રડી રડીને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હું આ પરિસ્થિતિમાં છું, મારે આ કામ ન કરવું જોઈએ, તેમ છતાં હું કરી રહી છું. હે ભગવાન મને માફ કરજો, હે ભગવાન મને આમાંથી છોડાવો, હે ભગવાન મને માફ કરજો, હે ભગવાન મને છોડાવો. 24 કલાક મનમાં પ્રાર્થના કરે છે. કામ કરે છે ખરાબ, પણ 24 કલાક પ્રાર્થના કરે છે, હે ભગવાન હું આ કામ છોડી શકતી નથી, મારી પાસે બીજો કોઈ સહારો નથી, હે ભગવાન મને માફ કરજો, મહાન અપરાધ હું કરી રહી છું, હે ભગવાન મને માફ કરજો. આમ પ્રાર્થના કરી રહી છે અને ખરાબ કામ કરે છે. અને આ બાવાજી દરરોજ આખો દિવસ એનું એક જ કામ, એ જોવે કે આ શું કામ કરે, સવારથી સાંજ સુધી કોણ આવ્યું, કોણ ગયું, શું કર્યું, શું નહીં, આખો દિવસ એ કામ જ જોવાનું. હવે એક દિવસ એવું થયું, અચાનક કોઇન્સિડન્સ, બંને એક સાથે મર્યા, એક જ દિવસે બંનેનું મોત. અને બાબાજીને લેવા માટે યમદૂત આવ્યા, અને આ ગણિકાને લેવા માટે દેવદૂત આવ્યા. આ બાબાજી કીધું કે ભાઈ તમારી કઈ ભૂલ થાય છે, રોંગ નંબર લાગ્યો છે તમારો. અરે હું તો બાબાજી છું, મારા માટે તો દેવદૂત આવવાના છે, હું તો આખો જિંદગી મેં આ ફક્ત ભગવાન નામ લીધું છે, તમારે ત્યાં સામે જવાનું છે, મને ખબર છે. એ ત્યાં ઓલી કામ જે કરતી હતી મેં પેલાથી જ એને કીધું હતું એ તારે યમદૂત ની પાલે પડવું છે, મારા માટે દેવદૂત આવશે. યમદૂતે કીધું ના, અમે બરાબર નંબર ચેક કર્યો છે, તમારા પાસે જ અમારે આવવાનું કીધું છે. અને આખું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ડિસ્ક્રિપ્શન શું આપ્યું છે? એને એમ નથી કીધું કે જે બાબાજી આખો દિવસ ભગવાન નામ લેતા હતા એ નહીં, જે બાબાજી આખો દિવસ ખરાબ કામ જોતા હતા એને પકડવાની છે. અને જે બેન, જે સ્ત્રી આખો દિવસ મનમાં ભગવાનને પ્રાર્થના કરતી, ભગવાન મને માફ કરજે, એને દેવદૂત મોકલવામાં આવ્યા છે. એટલે અમે બરાબર જ છે. ચાલો, તો આપણે એ પણ યાદ રાખવાનું કે બહારથી આપણે શું કામ કરીએ છીએ
એ મહત્વનું નથી. આપણું મન ક્યાં છે? જાય છે તો સત્સંગમાં, પણ મન છે કે નહીં? ઘણા લોકો છે આટલા બધા સત્સંગમાં આવે છે ને આટલું બધું થાય છે, કેટલી બધી કથાઓ થાય છે, કેમ એનો કોઈ પ્રભાવ નથી પડતો? તેના ઘણા બધા કારણો. એક કારણ એ કે મન ક્યાં છે? શરીર તો અહીંયા છે કથામાં, સત્સંગમાં. મન ક્યાં છે? રામકૃષ્ણદેવ વાર્તા કરે છે. બે મિત્રો ગયા, નીકળ્યા બહાર ફરવા માટે. એક મિત્ર કે ચાલ રે, ત્યાં બહુ સરસ ભાગવતની કથા ચાલે છે, આપણે ભાગવતની કથા સાંભળે. આ કે અરે શું ભાગવતની કથા? આ હોલિડે મારો ખરાબ કરો નાખો છું, મારા છુટ્ટીનો દિવસ, એના વળી કોઈ ભાગવત કથા સાંભળે? જા, હું તો મજા કરવા જઈશ, પિકનિક કરવા જઈશ, તારે જવું હોય તો જા. એટલે બંને છૂટા પડ્યા. આ ગયો ભાગવતની કથા સાંભળવા માટે, અને બીજો ગયો ત્યાં રેસ્ટોરન્ટમાં અને ક્લબમાં મજા કરવા માટે. ક્લબમાં આ જ્યારે મજા કરવા ગયો ત્યારે મજા તો કરી રહ્યો છે, પણ એના મનમાં એક કોન્શિયન્સ ક્લિક કર્યું. અરે આ મેં શું કર્યું? જો મારો મિત્ર કેટલો સારો, એ ત્યાં કથા સાંભળવા ગયો અને મેં મારી જિંદગી બગાડી, અને આ હું કેવું ખરાબ કામ કરી રહ્યો છું, આ તો બરાબર નથી. એને મનમાં, એનું મન એ મનમાં ભગવાનની વાત સાંભળવા માંડી ગયો. ભાગવતમાં અત્યારે મારો મિત્ર શું સાંભળી રહ્યો હશે, કેટલી સરસ વાતો સાંભળી રહ્યો હશે, કે ભગવાનની વાત સાંભળી રહ્યો છે. અરે હું કેટલું ખરાબ કાઢી છું. એનું મન ક્યાં હતું? શરીર હતું ક્લબમાં, મન હતું ભગવાનમાં, ભાગવત કથામાં. આ બીજો જે ગયો તો કથા સાંભળવા માટે, થોડીક વાર કથા સાંભળી, અરે આ શું બકબક કરે છે, હું કેવો મૂર્ખો, મારો મિત્ર કેવો અત્યારે મજા કર્યો છે ક્લબમાં, અને હું આ ફસાઈ ગયો આ ભાગવત. હવે તો જ્યાં સુધી આ પૂરી ન થાય ત્યાં ઉભો નહીં થવાય, કડસી છે ને, એકદમ વચમાં ઉભા થાવ તો વળી પંડિતજી કે ક્યાં વાત હે, એટલે બેસવું પડે. હવે આ બોર થયા, કેવો મારો આજે મારું કેવું ડિસિઝન થયું, બોરિંગ થઈ રહ્યું છે. એ મનમાં એ જ વિચાર કરે છે, આ મારો મિત્ર કેવો મજા કર્યો છે, અત્યારે શું ખાઈ રહ્યો હશે, ક્લબમાં શું કોની સાથે નાચી રહ્યો છે, આ બધા વિચારો કરે છે. 1 કલાક સુધી એને આ જ વિચારો કર્યા. શરીર હતું કથામાં. શ્રી રામકૃષ્ણ કહે છે કે 1 કલાકનું સત્સંગનું ફળ જે ક્લબમાં ગયો તેને મળ્યું, અને આ 1 કલાક આ મનમાંથી ક્લબમાં જતો તો ક્લબનું ફળ એને મળ્યું. તો આપણું મન ક્યાં છે એ વધારે મહત્વનું છે. મા શારદાજી બહુ સુંદર સાયકોલોજીકલ વાત કરે છે, મનોવૈજ્ઞાનિક વાત કરે છે કે જ્યારે આપણે બીજાના દોષો જોઈએ છીએ ત્યારે શું થાય છે, આપણે અજાણતા એ બીજાના દોષો ઉપર આપણે ધ્યાન કરીએ છીએ, અને આપણા ચિત્તની અંદર એ ખરાબ કર્મો આપણે પોતે કરીએ છીએ. એના વતી આપણે પોતે કરીએ છીએ કે આમ ન કરવા જોઈએ એમ કહીએ છીએ મોઢેથી, અને આપણે પોતે એના જ કરેલા કર્મો આપણા પોતાના ચિત્તમાં રાખીને દિવસ રાત કરીએ છીએ. આવી રીતે ધીરે ધીરે બીજાના દોષ જોતા એ જે દોષ બીજા લોકો કરે છે એની અશુદ્ધિ આપણા પોતાના મનમાં આવી જાય છે, અને પછી એ મનમાંથી સંસ્કારો બહાર પડવા બહુ જ મુશ્કેલ છે. એટલા માટે બની શકે ત્યાં સુધી કોઈના દોષ જોવા નહીં. જરૂર પડે, ઠીક છે, આપણું કર્તવ્ય છે કોઈને સારા રસ્તે લગાડવા માટે. આપણે જોયું તો એને આપણે કહી દેવું કે ભાઈ આ બરાબર નથી થતું, પણ પછી દિવસ રાત એ કોણ શું કરી રહ્યું છે એના ઉપર જો ચિંતન કરતા રહેશું, ચિંતન, તો એ બધી ગંદકી તમારા મનમાં તમે એને આમંત્રણ આપી રહ્યા છો. અને પછી મા શારદાએ કીધું કે મનની શાંતિ તો નહીં જ રહે, મનની શાંતિ આઉટ ઓફ ક્વેશ્ચન. જો તમે કોઈ બીજાના દોષ જોશો તો લખીને રાખો કે મનની શાંતિ ગેરંટીડ નહીં આવે, કારણ કે મનની અશાંતિ લાવવાનો સૌથી પહેલો માર્ગ છે બીજાનો દોષ જોવાનું શરૂ કરી દે. તો મનની શાંતિ તો મળશે જ નહીં, અને મનની શુદ્ધિ પણ નહીં મળે, એકાગ્રતા ધ્યાન તરફ આગળ નહીં વધી શકીએ, અને પછી એ અશાંતિના બોજમાં આપણે પોતે ખતમ થઈ જશું, અને પછી ગમે તે સ્થિતિ થઈ શકે છે. એટલા માટે મા શારદાજી સાવધાન કરે છે, બીજા કોઈના દોષ જોશો નહીં, દોષ જોજો પોતાના. અને પોતાના જ કેટલા બધા દોષ છે. આપણે ભાઈ દોષ જોવાનો મને બહુ ગમે, દોષ જોયા વગર તો ચાલશે નહીં, એ અમારી હેબિટ જ થઈ ગઈ દોષ જોવાની. તો મા શારદા બીજો વિકલ્પ આપે છે, ઠીક છે તમને દોષ જોયા વગર નહીં ચાલે ને તો દોષ જોજો પોતાના. જો નહીં ચાલે કે ના મારે તો દોષ જોવામાં બહુ મજા આવે તો ઠીક છે, દોષ જોજો પોતાના. તમે જોશો પોતાના દોષ જોવાનું શરૂ કરશો, તમને એટલું લાંબુ લિસ્ટ લાગશે ને એટલો બધો સમય લાગશે. આ એક પછી એક કેટલા બધા દોષ છે, એ દોષને એ બધા દોષનું નિવારણ કરવામાં, એ દોષને સુધારવામાં જ એટલો બધો ટાઈમ લાગશે કે બીજાના દોષ જોવાનો ટાઈમ નહીં રહે. એટલા માટે મા શારદા કે જો શાંતિ ચાહતા હો તો બીજા કોઈના દોષ જોશો નહીં, દોષ જોવા જ હોય તો પોતાના જોજો. આ એક જ વાક્ય જો આપણે યાદ રાખીએ, એકાગ્રતા ધ્યાનમાં ખૂબ આગળ વધી શકીશું. એક જ વાક્ય. કેમ? આપણું મન જયારે શુદ્ધ હશે ને આપણું મન જયારે શાંત હશે, એકાગ્રતા ધ્યાન તરફ આપણે આગળ વધી શકીશું.
આપણી જે મનની ઘણી બધી જે કઠિનાઈઓ આવે છે, ઘણી બધી જે ગંદકી આવે છે, એનાથી આપણે સાવધાન રહી શકીશું. અને જે સ્વામીજીએ વાત કરી કે આપણા અચેતન મનમાં ભલે ખરાબ વિચારો હશે પણ સારા વિચારો પણ છે. અને ઘણી બધી કલ્પનાઓ ક્યારેક આપણે કરી લઈએ છીએ અને આપણા મનને ખરાબ કરે. કેટલી બધી જાતના તો વિચારો જે આપણા છે એ નેગેટિવ વિચારો એ કલ્પના માત્ર છે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદે એક મહામંત્ર આપ્યો છે. સ્વામીજીને એક વાક્ય ક્યારેક એક મંત્ર સમાન છે. મંત્ર વારંવાર ઉચ્ચારણ કરવા જેવું છે. સ્વામીજી એક વાર કહ્યું છે, all fear, all bondage, all weakness is imagination. Speak one word to it and it must vanish. All fear, જેટલી જાતનો ડર, all bondage, જેટલી જાતના બંધન, all weakness, જેટલી જાતની નિર્બળતા, આ બધી કલ્પના માત્ર છે. કેમ? સત્ય છે કે આપણા દરેકની અંદર જે આત્મા છે, શાશ્વત ચિદાનંદ સ્વરૂપ એ આત્મા, એ આપણું મૂળ સ્વરૂપ છે. એને કોઈ ચેલેન્જ નહીં કરી શકે. એ આપણું મૂળ સ્વરૂપ છે. આપણે ગમે એટલા ખરાબ કામ કર્યા હશે, આપણે હજારો જન્મમાં કેટલાય કામ કર્યા હશે, પણ તેમ છતાં અંદરનો જે આત્મા, એના ઉપર ધૂળ લાગે છે, પણ આત્માને પોતાને કંઈ થતું નથી. એ ચિદાનંદ રૂપ આત્મા એમ જ છે. એ અનંત શક્તિવાન એ આત્મા એ આપણા દરેકની અંદર રહેલો છે. એના ઉપર ધ્યાન દો. સ્વામીજી કહે છે, અને આ જેટલી બહારના જે વિચારો છે, આ બધી કલ્પના છે. એ તો કલ્પના. ક્યારેક આપણી પોતાની કલ્પનાથી આપણે કલ્પી લઈએ છીએ કે ત્યાં ભૂત છે. ભૂત નહીં, પછી જો તે દંડો છે. એવી જ રીતે સ્વામીજી કહે છે, આપણે ક્યારેક મનમાં એવા બધે કરે, મારું આમ છે, મારું આટલું દુઃખ છે, મને આવી નિરાશાના વિચારો આપણે ભરી લઈએ છીએ. આ બધી કલ્પના છે. એટલે સ્વામીજી કહે છે, ઓલ ફિયર, ઓલ બોન્ડેજ, ઓલ વીકનેસ ઇઝ ઇમેજિનેશન. આ બધી કલ્પના છે. અને કલ્પનાને દૂર કરવાનો માર્ગ શું છે? સ્પીક વન વર્ડ ટુ ઇટ મસ્ટ વેનિશ. એક જ શબ્દને કહો અને દૂર થઈ જશે. કલ્પનાને જો તમે એટલું જ કહો, તું કલ્પના છે, એ કલ્પના ભાગી જશે. કોઈ સાચી હકીકતને તમે કહો કે તું કલ્પના છો, નહીં ભાગે. પણ એક કલ્પના છે એને તમે કહો કલ્પના છો, તું ભાગી જાય, તો ભાગી જશે. કારણ કે કલ્પના હતી જ નહીં, ત્યારે ભાગવાનો સવાલ ક્યાં થયો? જે વસ્તુ હતી જ નહીં એનું જ નામ છે કલ્પના. આપણે કાલ્પનિક જે વિચારો છે, કાલ્પનિક જે ભયો છે, કાલ્પનિક કેટલી બધી જાતની નેગેટિવ થિંકિંગ, કાલ્પનિક જે ડર છે, કાલ્પનિક જે વિચારો છે, એને દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે જાણી લેવું કે આ છે જ નહીં. સ્પીક વન વર્ડ ટુ ઇટ એન્ડ કયો વર્ડ? ગેટ આઉટ. ભગવાનના મંત્રનો જાપ કરો અથવા તો ગેટ આઉટ, કે તું છે જ નહીં, ખોટી વાત છે, હું માનતો જ નથી કે આવું વસ્તુ હોઈ શકે, અને તરત જ ભાગી જશે. શ્રી રામકૃષ્ણની વાર્તા કે માયા કેવી છે? માયાદેવી એ જ્યાં સુધી એને કોઈ ઓળખ્યું નથી ત્યાં સુધી ખૂબ મજા કરે છે, ખૂબ મજા કરે, ખૂબ સતાવે અને ખૂબ રમત કરે. પણ જ્યારે પેલા બાળકે જોયું કે આવી રીતે નાચ કરી દે છે, એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ ખૂબ મજા કરતા. ત્યાં બલરામ બસમાં જતા તો નાના બાળકોને ડરવા માટે તેને એક ડ્રેસ પહેરી લેતા, ભૂતનો ડ્રેસ કે રાક્ષસનો ડ્રેસ, સિંગડાવાળાનો ડ્રેસ પહેરી નાના બાળકની જેમ જતા. તે પેલા બાળકોને ડરવા, બાળકો બધા ડરી જતા. તેમાં એક બાળકી જોઈ લીધું એકવાર સ્વામીજી ડ્રેસ પહેરતા, સ્વામીજી તમે તો બ્રહ્માનંદજી મહારાજ છો. બધા છોકરા આડવા મંડી ગયા. તરત જ ડર વયો ગયો. ડર ક્યારે ગયો? જ્યાં જાણી લીધું કે આ તો અસલમાં તો બ્રહ્માનંદજી મહારાજ છે, આ તો કલ્પના માત્ર છે, રાક્ષસ નહીં, રાક્ષસનો ડ્રેસ છે. એવી જ રીતે આપણી પાસે જેટલા મનમાં જેટલી જાતના નેગેટિવ વિચારો આવે છે, એ નેગેટિવ વિચારોને જ્યારે કહીએ કે નહીં તું કલ્પના માત્ર છે, ભાગી જાય છે. જ્યાં માયાને ખબર પડી ગઈ કે તું માયા છે, એમ જ્યાં કહેશો એ ભાગી જશે. તો સ્વામીજીનો એ મહામંત્ર, ઓલ ફિયર, ઓલ બોન્ડેજ, ઓલ વીકનેસ ઇઝ ઇમેજિનેશન. સ્પીક વન વર્ડ ટુ ઇટ એન્ડ ઇટ મસ્ટ વેનિશ. આવી રીતે એકાગ્ર ધ્યાનની આપણે ચર્ચા કરી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.